ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા છે। નિવૃત્તિ પછી હવે તેમને ઈપીએફઓની પેન્શન યોજના ઈપીએસથી પેન્શન મેળવવું ખૂબ જ સરળ થઈ જશે। ટૂંક સમયમાં તમે ભારતમાં ગમે ત્યાંથી તમારું પેન્શન ઉપાડી શકશો। જાણો આ નવો નિયમ ક્યારે લાગુ થશે। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓની પેન્શન યોજના હેઠળ આવતા પેન્શનરો 1 જાન્યુઆરીથી કોઈ પણ બેંક અથવા તો તેની શાખામાંથી તેમનું પેન્શન લઈ શકશે। કેન્દ્ર સરકારે આ નવા ફેરફારને મંજૂરી આપી છે। ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ એક મોટો ફેરફાર છે જે તેમના માટે ઘણો સરળ રહેશે। ઈપીએફઓના 78 લાખથી વધુ ઈપીએસ પેન્શનરોને નવી સિસ્ટમથી ફાયદો થશે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આ અંગે જણાવ્યું હતું કે સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમની મંજૂરી ઈપીએફઓના આધુનિકરણની દિશામાં એક મોટું પગલું છે। હવે એ પણ જાણી લઈએ કે નવા ઈપીએસ પેન્શન નિયમોના લાભ કયા છે। તો પેન્શનની નવી સિસ્ટમના અમલ પછી પેન્શનના રૂપિયા સીધા ખાતામાં જમા થઈ જશે। પેન્શનરો ભારતમાં કોઈ પણ બેંકની કોઈ પણ શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે। પેન્શન ધારકોએ પેન્શન મેળવવાના સમયે કોઈ પણ વેરિફિકેશન માટે બેંકમાં જવાની પણ જરૂર નહીં રહે, જેના કારણે નિવૃત્તિ લઈ ચૂકેલા લોકોને ઘણી સુવિધા મળશે। જો તેઓ એક શહેરમાંથી બીજા શહેરમાં શિફ્ટ થાય અથવા તો બેંક સ્વિચ કરે તો પણ તેમને પીપીઓ ટ્રાન્સફર કરવાની જરૂર રહેશે નહીં। ઈપીએફઓને આશા છે કે નવી સિસ્ટમ લાગુ થયા બાદ પેન્શન વિતરણનો ખર્ચ પણ ઘટશે। હવે એ પણ જાણી લઈએ કે ઈપીએસ પેન્શનની વિશેષતાઓ કઈ છે। ઈપીએસ હેઠળ એમ્પ્લોયર અને કર્મચારી બંને પેન્શન સ્કીમમાં યોગદાન આપે છે, જેમાં એમ્પ્લોયરના યોગદાનને ઈપીએફ અને ઈપીએસ વચ્ચે વહેંચવામાં આવે છે। કર્મચારીઓ 10 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી અને 58 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી પેન્શનનો લાભ મેળવવાને પાત્ર હોય છે। આ યોજના હેઠળ પ્રી મેચ્યોર પેન્શન, ડિસેબિલિટી પેન્શન અને ફેમિલી પેન્શનની પણ જોગવાઈઓ છે। ઈપીએસ ખાસ કરીને ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે ફાયદાકારક છે, જે તેમને નિવૃત્તિ પછી નાણાકીય સહાય પૂરી પાડે છે। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓની પેન્શન યોજના હેઠળ આવતા પેન્શનરો 1 જાન્યુઆરીથી કોઈ પણ બેંક અથવા તો તેની શાખામાંથી તેમનું પેન્શન લઈ શકશે। કેન્દ્ર સરકારે આ નવા ફેરફારને મંજૂરી આપી છે। ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ એક મોટો ફેરફાર છે જે તેમના માટે ઘણો સરળ રહેશે। ઈપીએફઓના 78 લાખથી વધુ ઈપીએસ પેન્શનરોને નવી સિસ્ટમથી ફાયદો થશે। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આ અંગે જણાવ્યું હતું કે સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમની મંજૂરી ઈપીએફઓના આધુનિકરણની દિશામાં એક મોટું પગલું છે। હવે એ પણ જાણી લઈએ કે નવા ઈપીએસ પેન્શન નિયમોના લાભ કયા છે। તો પેન્શનની નવી સિસ્ટમના અમલ પછી પેન્શનના રૂપિયા સીધા ખાતામાં જમા થઈ જશે। પેન્શનરો ભારતમાં કોઈ પણ બેંકની કોઈ પણ શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકશે। પેન્શન ધારકોએ પેન્શન મેળવવાના સમયે કોઈ પણ વેરિફિકેશન માટે બેંકમાં જવાની પણ જરૂર નહીં રહે, જેના કારણે નિવૃત્તિ લઈ ચૂકેલા લોકોને ઘણી સુવિધા મળશે। જો તેઓ એક શહેરમાંથી બીજા શહેરમાં શિફ્ટ થાય અથવા તો બેંક સ્વિચ કરે તો પણ તેમને પીપીઓ ટ્રાન્સફર કરવાની જરૂર રહેશે નહીં। ઈપીએફઓને આશા છે કે નવી સિસ્ટમ લાગુ થયા બાદ પેન્શન વિતરણનો ખર્ચ પણ ઘટશે। હવે એ પણ જાણી લઈએ કે ઈપીએસ પેન્શનની વિશેષતાઓ કઈ છે। ઈપીએસ હેઠળ એમ્પ્લોયર અને કર્મચારી બંને પેન્શન સ્કીમમાં યોગદાન આપે છે, જેમાં એમ્પ્લોયરના યોગદાનને ઈપીએફ અને ઈપીએસ વચ્ચે વહેંચવામાં આવે છે। કર્મચારીઓ 10 વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી અને 58 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી પેન્શનનો લાભ મેળવવાને પાત્ર હોય છે। આ યોજના હેઠળ પ્રી મેચ્યોર પેન્શન, ડિસેબિલિટી પેન્શન અને ફેમિલી પેન્શનની પણ જોગવાઈઓ છે। ઈપીએસ ખાસ કરીને ખાનગી અને જાહેર ક્ષેત્રની કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ માટે ફાયદાકારક છે, જે તેમને નિવૃત્તિ પછી નાણાકીય સહાય પૂરી પાડે છે।